ધરમપુર તાલુકાના બિલપુડી ગામે લાખોના ખર્ચે નિર્માણ થઈ રહેલ માર્ગની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ગામના લોકોએ કામગીરી અટકાવી દેતા મામલો ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો છે। ધરમપુર તાલુકામાં નિર્માણ થતા વિકાસ કામોમાં ભ્રષ્ટાચારને તંત્ર દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું હોય તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે। ધરમપુરમાં ભૂતકાળમાં અનેક વિકાસ કામોમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે, છતાં એ ભ્રષ્ટાચાર અંકુશમાં આવતું જ નથી। લોકો વારંવાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદો કરતા રહે છે, પરંતુ ભ્રષ્ટાચારમાં હિસ્સો લેનાર ભ્રષ્ટ અધિકારીઓ લોકોની ફરિયાદો સામે આંખ આડે કાન કરી લેતા હોય છે અને ચૂંટાયેલા પદાધિકારીઓ પણ મહાભારતની ગાંધારીની જેમ દેખતી આંખે પટ્ટી બાંધી સબ સલામત હોવાના બણગા ફૂંકતા હોય છે। ધરમપુર શહેરની નજીકમાં રહેલ બિલપુડી ગામમાં ડુંગરપાડા ફળિયાથી સીમપાડા ફળિયા સુધી જીગર નામક કોન્ટ્રાક્ટર દ્વારા લગભગ 2.5 કિલોમીટર અંતર ધરાવતો રસ્તો નિર્માણ કરવામાં આવી રહ્યો છે। નિર્માણ થઈ રહેલ માર્ગની કામગીરીમાં સરેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે પ્રમોદ અને નિલેશ નામક આગેવાનોએ ગામના લોકો સાથે રસ્તાના નિર્માણ કાર્યની કામગીરી અટકાવી હતી અને મીડિયા બોલાવી ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો। માર્ગના નિર્માણ કાર્યમાં સીમપાડા ફળિયા તરફથી લગભગ 300 મીટર જેટલા અંતર સુધી રસ્તા પર કોઈપણ જાતના મેટલ નાખવા વગર સીધું ડામર નાખી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। માર્ગ પર રહેલ પાણીના નિકાલ માટેના નાળાઓ નાખવામાં પણ વેઠ ઉતારી દેવામાં આવ્યું છે। રસ્તાની થઈ રહેલ કામગીરીના સ્થળે કોન્ટ્રાક્ટરના એક પણ જવાબદાર કર્મચારી હાજર ન રહેતા લોકો રોષે ભરાયા હતા। મીડિયાએ ટેલિફોનિક વાતચીત કરી કોન્ટ્રાક્ટર જીગરને ફોન કરી માહિતી પૂછતા જીગરભાઈએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો। તમે આ જોઈ શકો છો કે જે રસ્તો લગભગ અઢી કિલોમીટર જેવો પાસ થયેલો હતો, પણ એમાં ખૂબ જ મોટા પાયે ગામવાળા અમે છે અમને એમાં સીધો જે રસ્તો બનાવવામાં આવ્યો તો એમાં સીધો ડામર જ પાછી કરવામાં આવ્યો। પેલી સાઈડથી પાથરવામાં આવે છે। હા, જે મેન રસ્તો ખરો ને આજે આ ડુંગરપાડાથી ને સીમપાડા સુધીનો રસ્તો જે પાસ થયો છે ને, કયું ગામ છે આ બિલપુડી ગામ છે। ધરમપુર તાલુકાનું બિલપુડી ગામ છે ને હાલમાં જે આપણે ઊભા છે આ સીમપાડા છે। હવે અહીંયાથી એ લોકોએ શું કર્યું, 300 મીટર જેવો રસ્તો સીધો આમ જ ડામર જ સીધો પાથરી દીધો છે, કોઈ મેટલિંગ કર્યું જ નથી અહીંયા। એટલે આ સીમપાડા ફળિયામાંથી હા, હવે રહી વાત આ રસ્તો ક્યાં પૂરો થાય છે? આ ડુંગરપાડા સીધો મેઇન રસ્તાને જોડતો છે। તો તમે કોઈને ફરિયાદ કરી છે? હજુ તો કંઈ કર્યું નથી, પણ જો આ રસ્તો ફરી જો મેટલિંગ ને જો નાળાનું કામ નહીં થાય, રસ્તો અટકાવીએ છે હમણાં? હા, હાલમાં અટકાવ્યો છે। એમના જે બી કોન્ટ્રાક્ટર છે એમને અમે જાણ કરવા કીધું છે એમના વર્કરોને કે તમે કોન્ટ્રાક્ટર એમને જાણ કરો કે તમે રીતે કરી શકો, કારણ કે આમાં કોઈ મેટલિંગ નથી કરવામાં આવેલું। કેટલા રૂપિયાના ખર્ચે રસ્તો નિર્માણ થાય છે? અંદાજે 80 લાખ રૂપિયાનો જેવો કોઈ મોટો રસ્તો આ પાસ થયો છે ને તેમાં પણ આવા ભ્રષ્ટાચાર કરતા હોય, એ લોકો કોઈ અડધી ગ્રાન્ટ લેતા નથી, તો અડધે સુધી જ કેમ તમે મેટલિંગ કરો છો? ડિસ્પ્લે બોર્ડ મૂક્યો છે રસ્તા નિર્માણ કાર્યનું જે કંઈક હાલ મૂકવાનું આવે છે? હાલમાં કોઈ ડિસ્પ્લે બોર્ડ કે કશું કાંઈ મૂક્યું નથી। કઈ એજન્સી કામ કરે છે? આ બી બહુ કંઈ અમને ખબર નથી। કોઈ સરકારી અધિકારીને તમે જાણ કરી? હાલમાં તો કોઈને, હાલમાં જે અમે જોયું છે એના કારણે અમે કોન્ટ્રાક્ટરને જાણ કરી છે। જો કોન્ટ્રાક્ટર શું કહેવા માંગે છે નકર પછી અમે આગળની કાર્યવાહી કરીશું। આવનાર 7મી તારીખે લોકસભાની ચૂંટણી છે। એવા ભ્રષ્ટાચાર કરવા માટે આચારસંહિતામાં કામ કરે છે એવું અમને તો લાગે છે। આચારસંહિતામાં ભ્રષ્ટાચાર કરવા માટે એવું કેમ લાગે છે તમને? કારણ કે હાલમાં કોઈ અધિકારી આવતા નથી જોવા। હાલમાં તો બધા ઇલેક્શનના કારણે આમ તેમ દોડધામમાં હોય, એમાં કોન્ટ્રાક્ટરે એને જેવું મન ભાવે એવું કરી લેવાનું હોય ને અમે કોઈને ફરિયાદ કરવા જશો પણ એ લોકો બી પોતપોતાના ઇલેક્શનને કારણે બધાને કામ સોંપી દીધેલા હોય, એટલે કોઈ અધિકારીને જાણ કરવાનો બી અમને કોઈ મોકો નથી મળશે ને એ લોકોનો જે બી ભ્રષ્ટાચાર કરવાનું છે એ લોકોને સીધું ભ્રષ્ટાચાર કરીને એ લોકોને કામ થઈ જશે એમ। કેટલા અંતરના રસ્તા પર ડામર પાથરી દેવામાં આવ્યું છે? એ લોકોએ લગભગ 300 મીટર જેટલો તો આમ જ ડામર પાથરી દીધો છે, ફક્ત ધૂળમાં જ પાથરી દીધો છે, કોઈ મેટલિંગ કરવા કોઈ મેટલિંગ કર્યું જ નથી। આ વચ્ચે નાળાઓ પણ આવે છે? વચ્ચે નાળા બી જે નાખવામાં આવ્યા છે ને એના નીચે પીસીસી આવે, પછી એના ઉપર નાળા મૂકવામાં આવે। પણ હવે શું કરશો તમે? હવે જો એ લોકો, જો કોન્ટ્રાક્ટર શું કહેવા માંગે છે નકર અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું।